સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। ઉકાઈ તાલુકામાં ઉખલદા ગામે ખુલ્લેઆમ તાળીનું વેચાણ, જવાબદાર કોણ? તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના ઉખલદા ગામના ડુંગળી ફળિયા વિસ્તારમાં કેનાલ કિનારે ખુલ્લેઆમ તાળીનું વેચાણ ચાલી રહ્યું હોવાના આક્ષેપોએ સ્થાનિક સ્તરે ચર્ચા જગાવી છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ લાંબા સમયથી આ પ્રવૃત્તિ ચાલી રહી હોવા છતાં સંબંધિત તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। સ્થાનિક લોકોનું કહેવું છે કે જાહેર અવર જવરવાળા વિસ્તારમાં તાળીનું વેચાણ થવાને કારણે યુવા પેઢી પર તેની નકારાત્મક અસર પડી રહી છે અને કાયદો વ્યવસ્થાના પ્રશ્નો પણ ઊભા થઈ શકે છે, જેના કારણે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો આ પ્રવૃત્તિ ખુલ્લેઆમ ચાલી રહી છે તો જવાબદાર વિભાગોના ધ્યાન બહાર કેવી રીતે રહી શકે? શું તંત્રને આ અંગે જાણ નથી કે પછી જાણ હોવા છતાં કાર્યવાહી કરવામાં વિલંબ થઈ રહ્યો છે? આ મુદ્દે સ્થાનિકો દ્વારા તાત્કાલિક તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ઉકાઈ તાલુકામાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માત્ર ઉખલદા ગામ પૂરતી મર્યાદિત છે કે અન્ય વિસ્તારોમાં પણ આ તાળીનું વેચાણ ચાલી રહ્યું છે? તે અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે। તે માટે આપનો આગલો ભાગ જોવાનું ભૂલતા નહીં। હવે લોકોની નજર સંબંધિત તંત્રની કાર્યવાહી પર ટકેલી છે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ।